દોસ્તો, તમને એવું કહેવામાં આવે કે મુકેશ અંબાણીને પણ ટક્કર આપનારા ગુજરાતના મહારાણી છે, તો તમે પણ કહીશો કે આ મજાક છે. પરંતુ દોસ્તો, વાત સાંભળીને તમને પણ એ નવાઈ લાગશે કે મુકેશ અંબાણી કરતાં પણ સૌથી મોટું મકાન હોય તો એ ગુજરાતના આ રાજા રજવાડા વખતના આ મહારાણીનું છે. આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આ કોણ છે અને ક્યાં રહે છે, આજે એમનું જીવન ક્યાં પસાર કરે છે, તો પછી આજે એનું મકાન જે છે, પેલેસ જે છે, ક્યાં આવેલું છે, તમામ બાબતે વિગતે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને વાલા દોસ્તો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. સૌથી પહેલાં વાત કરી દઈએ તો આ મહારાણી છે વડોદરાના મહારાણી, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે સમૃદ્ધજીતસિંહ રણજીતસિંહ ગાયકવાડ એમના સમયના એમના જે શાસક છે એવા રાજા છે, એમનો આ પેલેસ છે જેનું નામ લક્ષ્મી વિલાસ પેલેસ છે. આજે પણ આ લક્ષ્મી વિલાસ પેલેસમાં એમના પરિવાર સાથે આ રાજા રહે છે. આજે એક ગુજરાતના જાણીતા એવા જૂના ક્રિકેટર કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય. અને આ જ જૂના ક્રિકેટરનું આ પેલેસ લક્ષ્મી વિલાસ પેલેસ છે કે જે આજે એમના સમગ્ર પરિવાર વસે છે. આજે પણ લક્ષ્મી વિલાસ પેલેસ મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલોને પણ ટક્કર આપે છે. આપણે જાણીએ છીએ મુકેશ અંબાણી એમના એન્ટેલિયા બંગલો ખાતે રહે છે. મુંબઈમાં આવેલું 27 માળની ભવ્ય ઇમારત કે જે 15,000 કરોડથી વધારે કિંમત એમની આંકવામાં આવે છે. ત્યારે દોસ્તો, ગુજરાતના મહિલા એવા છે કે જે એમનું નામ વડોદરા શહેરમાં વસવાટ કરતા રાધિકા રાજે ગાયકવાડ છે. દેશના સૌથી મોટા ઘરના માલિક છે અને વડોદરાના ગાયકવાડ રાજવંશના તેઓ મહારાણી છે. એમના પરિવારે 18મી સદીના આરંભથી ગુજરાત પર શાસન કર્યું હતું અને વડોદરા ખાતેના જે ગાયકવાડ વંશના આ રાજા છે, રાજવી પરિવાર છે, આ રાધિકા રાજે પોતાના પરિવાર સાથે લક્ષ્મી વિલાસ પેલેસમાં રહે છે, જેની કિંમત જો તમને જણાવવામાં આવે તો મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલો કરતાં પણ વધારે કિંમત છે, જેની અંદાજિત કિંમત 25,000 કરોડ રૂપિયાની આસપાસ છે. જ્યારે અંબાણીના આ બંગલાની કિંમત 15,000 કરોડ આસપાસ આંકવામાં આવે છે. લક્ષ્મી વિલાસ પેલેસ બ્રિટનના રાજા ચાર્લ્સના બકિંગહામ પેલેસ કરતાં પણ 4 ગણો મોટો છે. મુકેશ અંબાણીનો બંગલો તો 27 માળની ઇમારત છે. આજે અંબાણી પરિવારના 600થી વધારે નોકરો ત્યાં રહે છે. પરંતુ આ લક્ષ્મી વિલાસ પેલેસ, જેને વડોદરા પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એમનું નિર્માણ 1890માં થયું હતું, આ મહેલ 30 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. એનું ડિઝાઇનિંગ બ્રિટિશ ઇજનેર મેજર ચાર્લ્સ મેન્ટે કર્યું હતું. જ્યારે મુકેશ અંબાણીનો એન્ટેલિયા બંગલો કે જે આજે મુંબઈનો સૌથી મોંઘો અને વિશ્વનો સૌથી મોંઘો બંગલો છે, પરંતુ એ એમના કરતાં લક્ષ્મી વિલાસ પેલેસ કરતાં મોટો નથી. આ ભવ્ય પેલેસની જો વાત કરવામાં આવે તો 170થી વધારે રૂમો છે, એક ખાનગી ગોલ્ફ કોર્સ અને રાજવંશના ઇતિહાસથી ભરેલું સંગ્રહાલય પણ છે. તુલનાત્મક રીતે જોવા જઈએ તો બકિંગહામ પેલેસ માત્ર 8.2 લાખ ચોરસ ફૂટમાં છે. મુકેશ અંબાણીનું એન્ટેલિયા 48,780 ચોરસ ફૂટમાં છે. જ્યારે લક્ષ્મી વિલાસ પેલેસ એ બધાને પાછળ છોડે છે. મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પોતે પત્રકાર રહી ચૂક્યા છે. એમણે વર્ષ 2002માં મહારાજા સમૃદ્ધજીતસિંહ ગાયકવાડ સાથે લગ્ન કર્યા હતા અને આજે પરિવાર સાથે વડોદરામાં રહે છે. જ્યારે મુકેશ અંબાણીનો એન્ટેલિયા બંગલોમાં મુકેશ અંબાણી અને એમનો પરિવાર 26મા માળે રહે છે. 26મા માળે કોઈને પણ એન્ટ્રી મળતી નથી. અંબાણી પરિવારના સદસ્યો ત્યાં રહે છે અને ખાસ રીતે તમામ સેલિબ્રેશન ત્યાં જ કરવામાં આવે છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવી દીધું છે કે મુકેશ અંબાણી કરતાં પણ મોટું ઘર હોય તો ગુજરાતના મહારાણીનું છે. ગાયકવાડ વંશના રાજવી પરિવારનું આ પેલેસ લક્ષ્મી વિલાસ પેલેસ આજે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.